We'll not do it. નવતત્વ પ્રવચન નંબર 22 વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એ ભાવનાથી પ્રાર્થના કરીને આજના પ્રવચનની આપણે શરૂઆત કરીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૌલભદ્રાધ્યાય જૈન ધર્મસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી વિશ્વના સર્વજીવ સુખી થાવ. એક સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરશું. આપણે ગયા પ્રવચનની અંદર ક્રોધ વિશે વાત કરેલી. ઉતાવળિયું પગલું ક્રોધમાં લીધેલું અને ખૂબ પશ્ચાતાપ કરવાનો વખત આવે છે અને કરેલી વાત તોય ભૂસાઈ જતી નથી. ક્રોધનો આવો એક સુંદર કથા આજે વાત કરવી છે. એક ગામમાં સંત હતા. સંત પોતે ખૂબ શાંત સ્વભાવ વાળા, રામ ગુરુજી, પોતાના ધર્મથી પરિણીત એવા સંત, પોતે પામેલા લોકોને પમાવે, લોકો ખૂબ એને પ્રવચન સાંભળવા આવે, સંતનો ખૂબ આદર સત્કાર કરે. એ જ ગામમાં એક પંડિત રહે. પંડિતને પોતે જ્ઞાની, પણ જ્ઞાનનું બહુ અભિમાન. એ લોકો સાથે હંમેશા ચર્ચા કરવા માંગે. ચર્ચા કરીને એને કેમ હરાવું, પોતાનું જ્ઞાનનું પ્રદર્શન કેમ કરું, એવું એને હંમેશા મનમાં રહ્યા કરે. જ્ઞાની ખૂબ, એટલે ગામના ઘણા બધા પંડિતોને એમને હરાવી દીધેલા. કોકે કીધું કે હવે આ એક સંત બાકી છે, એને તમે હરાવો તમે માનીએ. એટલે પંડિતને ચડ ઉપડી. પંડિત પહોંચી ગયા સંત પાસે. સંત પુરુષને કીધું કે હે સંત, તમે મારી સાથે વાદ વિવાદ કરો, તમારું કેટલું જ્ઞાન છે ખબર પડે લોકોને પણ. સંત કહે છે ભાઈ મારો આ વિષય નથી, હું ક્યારે આવી ચર્ચામાં પડતો નથી, હું તો ભગવાનની ભક્તિમાં માનું છું. પણ પંડિત બરાબર પાછા પડી ગયા. લોકો વચ્ચે કીધું કે સંતને જ્ઞાન છે કે નહીં ખબર નથી, ચર્ચા કરો તો ખબર પડે સંત. છેવટે સંત માની ગયા. ચર્ચા થઈ. સંત પાસે સમજ હતી ધર્મની, જ્ઞાની પાસે જ્ઞાન હતું, પણ સમજ હંમેશા ઉપર ચડે. પેલા પંડિત તો હરી ગયા. પંડિતની સમજ પાસે એમની પાસે કોઈ જવાબ હતો નહીં. હારી તો ગયા એટલે ખૂબ ગુસ્સે થઈ ગયા. બધા વચ્ચે એમનું અપમાન થયું એમને લાગ્યું. એમને હતું કે ગમે ત્યારે એમને હરાવી દઈશ, એવું બન્યું નહીં. એટલે ગુસ્સામાં ઉભા થયા અને સંતના માથા પર ટકોરા મારવા માંડ્યા. ગુસ્સામાં ટકોરા મારતા જાય. બધા આજુબાજુ વાળા બધા જોવે, બધા એકદમ ગુસ્સે થઈ ગયા. અને સંત કહે છે એને રોકો. સંતો કહે છે કે ભાઈ આ તો જ્ઞાની પુરુષ છે, જુઓ સંતની વાત સાંભળો. પ્રસંગ કેવો છે, પેલો પંડિત હરી ગયેલો છે અને સંતના માથામાં ટકોરા મારે છે ગુસ્સામાં આવીને. ત્યારે સંત પોતે એમના મોઢા પર કોઈ એનું ગુસ્સો નથી, દુઃખ નથી. સંત બધાને કહે છે કે જુઓ ભાઈ આ તો પંડિત છે, આ તો જ્ઞાની પુરુષ છે. જ્ઞાની પુરુષ કશું સમજ્યા વગર કરે નહીં. એ કહે છે કે આજે બજારમાં જઈએ ઘડો લેવા 100 રૂપિયાનો, તો ઘડાને માથે ટકોરા મારીને આપણે ઘડો પસંદ કરીએ છીએ. એમ આ પંડિત અત્યારે ગુરુની ચકાસણી કરી રહ્યા છે. એમને સદગુરુ જોઈએ છે એટલે મારા માથા પર ટકોરો મારે છે. અને
એની પસંદગી ગુરુની પસંદગી કરે છે, એમાં કશું આપણે ગુસ્સે થવા જેવું કઈ છે નહીં. પંડિત સાંભળીને શબ્દ થઈ ગયા, પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો, સંતના પગે પડી ગયા, આંખોથી અશ્રુની ધારા વહેવા લાગી અને પંડિતનું જીવન આખું બદલાઈ ગયું. વાત એ છે કે આવા પ્રસંગે જે વ્યક્તિ પોતે ક્રોધને કાબુમાં લઈ લે છે, વેરને બદલે વેરનો જવાબ પ્રેમથી આપે છે, તો વસ્તુ બદલી જાય છે. વેર ઉપર પ્રેમનો વિજય થાય છે. ભગવાને આ વાત આપણને કીધેલી છે કે આ જગતમાં વેરથી વેર ક્યારે સમે નહીં. તમે જોઈ રહ્યા છો ઇઝરાયલ અને આ ઈરાન વચ્ચેનું યુદ્ધ, બંનેની વેર છે, એકબીજાને ખતમ કરી નાખવું એ ભાવના છે, અને આજે એનું પરિણામ આજે આખું વિશ્વ ભોગી રહ્યું છે. ભગવાન કહે છે આ ક્રોધ જો સામેવાળો આગ ફેલાવે અને તમારી પાસે પાણી ના હોય તો તમને બી ઝાલે અને બીજાને પણ ઝાલે. એટલે આવા ક્રોધ ના પ્રસંગે આપણે જો આપણી પર કાબુ રાખીએ, ક્રોધનો જવાબ પ્રેમથી આપીએ, ક્ષમતાથી આપીએ, તો ક્રોધ વધે નહીં, ક્રોધનું ત્યાં સંબંધ થઈ જાય. જીવનમાં બંને બાજુ પ્રેમ ઉભો રહે અને આપણું જીવન વધારે સુંદર બને. ક્રોધની આવી અનેક વાતો આપણે આગલા પ્રવચનમાં કરવી છે. ક્રોધ એ જીવનનું ખૂબ ખરાબ પાસું છે. એક વખત કરેલો ક્રોધ આપણે જીવનભર પસ્તાવો કરાવે છે. કરેલી વાત પાછી આવતી નથી. ઘણા દાખલા છે, ઘણા પ્રસંગો છે કે નાનકડા ક્રોધની અંદર લોકો એકબીજાનું ખૂન કરી નાખે છે, પિતાને મારી કાઢે છે, પુત્રને મારી કાઢે છે, પત્નીને મારી કાઢે છે, અને આમાં આખું જીવન બરબાદ થઈ જાય છે. નવતત્વની અંદર ભગવાને આ બધી વસ્તુ આપણને એક યા બીજા તત્વો દ્વારા સમજાવેલી છે. આજે નવતત્વની અજી તત્વમાં ઉદ્ગળ જે 10મી અને 11મી ગાથા નવતત્વની એમાં આવી છે, એની આપણે આજે વાત કરવાની છે. ગઈ વખતે ઉદ્ગલ અસ્તિકાય એની આપણે વાત કરેલી, એનું થોડું પુનરાવર્તન આજે આપણે કરી લઈશું. ઉદ્ગલ બે શબ્દોનો બનેલો છે, ઉદ વત્તા ગલ. જે અજીત તત્વો છે એમાં આપણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અસ્તિકાય અને કાળ, એ 4 તત્વોનું આપણે સમજ્યા, એનું વિવેચન આપણે જાણ્યું. આજે ગઈ તે ઉદ્ગલ અસ્તિકાય લીધેલો છે, એમાં થોડું પુનરાવર્તન કરીને આજે આપણે આગળ વધવાનું છે. તો પૂદગળ એટલે પૂદ વત્તા ગળ. પૂદ એટલે જોડાવું અને ગળ એટલે છૂટું પડવું. એટલે કે જે પદાર્થ સંયોજન અને વિભાજનથી જે પદાર્થ બને એ પૂદગળ કહેવાય. ગઈ વખતે દાખલા આપેલા, જે પાણી છે, નીતિન તમે પાણી એટલે H2O. H2O શેનું બને? તો ઓક્સિજન અને હાઇડ્રોજનનું સંયોજન થાય એટલે H2O બને. આજે વિજ્ઞાન બી એવું કહે છે કે આ જે મેટર છે એ હંમેશા સંયોજન અને વિભાજનથી બને. આખું મેટર છે, કેમિસ્ટ્રી તમે જુઓ તો ઓક્સિજન એટલે O+O એટલે ઓક્સિજન, H2 એટલે H+H એટલે હાઇડ્રોજન. એવી રીતે પદાર્થો જે સંયોજન અને વિભાજનથી બધા પદાર્થો બને એનું નામ પૂદગળ. પછી આપણે પૂદગળના આ વિભાગ આપણે જોયા હતા. પૂદગળના 4 વિભાગ આપણને બતાવવામાં આવ્યા છે. પહેલો સ્કંદ, બીજો દેશ, ત્રીજો પ્રદેશ અને ચોથો પરમાણુ. સ્કંદ એટલે ઘણા અણુઓનો બનેલો જથ્થો, એને સ્કંદ કહેવાય. જે ઘણા અણુઓ, જે મૂળભૂત
જે એલિમેન્ટરી આઈટમ છે, એલિમેન્ટરી તત્વ છે, એનાથી જે વસ્તુ બને એને સ્કંધ કહેવાય. ભાઈ દેશ એટલે સ્કંધમાં રહેલો નાનો ભાગ એ દેશ, એ કંધમાં જ રહેલો છે. ધારો કે પૃથ્વી લઈએ, પૃથ્વી એ સ્કંધ કહેવાય. તો પૃથ્વીની અંદર ભારત એ દેશ કહેવાય, અમેરિકા એ દેશ કહેવાય. જેવી રીતે એને આપણે દેશ કહીએ છીએ, એવી રીતે સ્કંધમાં રહેલો નાનો ભાગ એ દેશ સ્કંધમાં રહેલો છે. પર્વત એ સ્કંધ છે, અને પર્વતની અંદર કોઈ બી નાનો એની સાથે જોડાયેલો વિભાગ એને દેશ કહેવાય. ભાઈ એ પર્વતમાંથી ધારો કે એક ટુકડો પર્વતનો છૂટો પડ્યો, તે એ જે દેશ છે, હવે એ જે છૂટો પડેલો છે એમાં તો સ્કંધ કહેવાય. આ વસ્તુ બરાબર ખ્યાલમાં આવવી જોઈએ. છૂટો પડેલો એ ભાગ શું છે? એ અણુઓનો સમૂહ છે. બરાબર નીતિન? બરોબર. છૂટો પડેલો પર્વતનો ભાગ એ બી શું છે? એ અણુઓનો સમૂહ છે. એટલે એને શું કહેવાય? સ્કંધ કહેવાય. બરોબર. અને એ જો જોડાયેલો હોય, એ મૂળ સાથે જોડાયેલો હોય તો એને દેશ કહેવાય. ધારો કે પાણીનો આપણે ગ્લાસ લઈએ, પાણી ભરેલો, એ પાણી શું કહેવાય? આખો જથ્થો એ સ્કંધ કહેવાય. અને એમ જ થોડો ભાગ પાણીનો એને દેશ કહેવાય. પણ એમાંથી પાણી આપણે જુદું પાણીને બીજા ગ્લાસમાં થોડું પાણી ભરીએ, એ થોડું ભરેલું પાણી પાછું શું કહેવાય? સ્કંધ કહેવાય. બરોબર નીતિન? તો પ્રદેશ કોને કહેવાય? પ્રદેશ પ્રદેશ દેશનો બી નાનો ભાગ પ્રદેશ. પ્રદેશ એટલે જે પદાર્થ છે એવો એનો નાનો નાનો ભાગ, જેનો ફરીથી ભાગ ન પડે, અવિભાજ્ય ભાગ, એ પ્રદેશ જે સ્કંધ સાથે જોડાયેલો છે. દાખલા તરીકે આપણે વોટર H2O લઈએ, એ પાણીને વિભાગ પાડતા 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 જઈએ અને છેલ્લે એક મોલિક્યુલ રહે H2O નો, એને શું કહેવાય? પ્રદેશ કહેવાય. એ પ્રદેશ શું હોય? એ સ્કંધ સાથે જોડાયેલો ત્યારે પ્રદેશ કહેવાય. અને છૂટો પડે ત્યારે પરમાણુ કહેવાય. પ્રદેશ એટલે એના છેલ્લા હવે ભાગ પડે નહીં. બરોબર ને? હા, પ્રદેશ એટલે એનો ફરીથી ભાગ ના પડે, એ અવિભાજ્ય હોય એને પ્રદેશ કહેવાય. પ્રદેશ એ સ્કંધ સાથે જોડાયેલો હોય. પણ પરમાણુ એટલે એ જ પ્રદેશ જે છૂટો પડી જાય ત્યારે પરમાણુ કહેવાય. બરોબર. હવે આપણે ફરીથી જરા સમજવાનો પ્રયત્ન કરીએ. એક દાખલા તરીકે ધર્માસ્તિકાય લઈએ. નીતિન, લેટેસ્ટ એક ધર્માસ્તિકાય. તો ધર્માસ્તિકાયનો મોટો મોટો સ્કંધ કયો? ધર્માસ્તિકાય ક્યાં વ્યાપ્ત છે? પ્રકાશમાં, લોકાકાશમાં જોડાયેલું. બરાબર છે. તો મોટો મોટો સ્કંધ 14 લોકાકાશ વ્યાપ્ત જે છે એ ધર્માસ્તિકાયનો મોટા મોટો સ્કંધ થયો. બરાબર. હવે નાનામાં નાનો સ્કંધ કયો? એ તો છૂટો પડે જ નહીં ને, પણ ત્યાંથી ત્યાં છે પણ છૂટો નહીં પડે ત્યારે છૂટો પડશે નહીં. પણ છૂટો ન પડે, પણ નાનામાં નાના સ્કંધનું માપ શું? હા, એ તે પછી પ્રદેશ કહેવાય. બે પ્રદેશ, ધર્માસ્તિકાયના બે પ્રદેશનું માપ. અને દેશ કયો? સ્કંધનો મોટામાં મોટો દેશનું માપ શું નીતિન? સ્કંધ લઈએ ધર્માસ્તિકાય, એને મોટામાં મોટો દેશનું માપ શું? કે 14 રાજલોકની અંદરથી એક પ્રદેશ ઓછો કરીએ અને જે પ્રદેશ રહે એ બધો દેશ કહેવાય. ખ્યાલ આવી ગયો સંતોષબેન? જી બિલકુલ સહી કह रहे हैं. हाँ करेक्ट. કિંજલબેન, કુંજલબેન, હા ખ્યાલ આવી ગયો. જે ધર્માસ્તિકાય મોટો મોટો જે સ્કંધ છે એનો એ 14 રાજલોક પ્રમાણ. હવે એમાંથી મોટો મોટો દેશ કયો? તેમાં એક પ્રદેશ ઓછો કરીએ અને જે રેસ એને દેશ કહેવાય, સ્કંધી સાથે જોડાયેલો. બરાબર. 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 અને ધર્માસ્તિકાયનો નાનો નાનો પ્રદેશ જે ભાગ છે, જેનો વિભાગ ના પડે એને પ્રદેશ કહેવાય.
હવે ધર્મસ્થિ કાયમાંથી ક્યારેય કોઈ પ્રદેશ છૂટો ના પડે, એટલે ધર્મસ્થિ કાયનો પરમાણુ હોય નહીં. બરોબર? જો ધર્મસ્થિ કાયના પરમાણુ ના હોય, અધર્મસ્થિ કાયના પરમાણુ ના હોય, કારણ કે એનો પ્રદેશ ક્યારેય છૂટો ના પડે. બરાબર? આકાશસ્થિ કાયનો સ્કંદ શું? મોટો આકાશસ્થિ કાયનો સ્કંદ કયો? સંતોષબેન? क्या फरमाया आपने? वापस पूछो। લોકાકાશ વત્તા અલોકાકાશ, લોકાકાશ વત્તા અલોકાકાશ એ મળી અને જે પ્રદેશ બને એ મોટો આકાશી કાયનો આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાય જી બરાબર, આકાશાસ્તિકાયનો સ્કંદ. બરાબર છે. હવે લોકાકાશ શું છે? એ દેશ છે. આકાશકાયનો એક દેશ લોકાકાશ. બરોબર? લોકાકાશ એટલે જંબુદ્વીપ શું છે? દેશ. દેશ. જંબુદ્વીપમાં ભરત ક્ષેત્ર દેશ. દેશ. બરાબર? ખ્યાલ આવી ગયો ને? એનો પ્રદેશ નથી. પ્રદેશ નથી. પ્રદેશ એને નાનામાં નાનો કરતા જાઓ અને જે નાનામાં નાનો એક પ્રદેશ રે પ્રદેશ હંમેશા જોડાયેલો હોય, એના પરમાણુ નથી. તમે આકાશી કાયનો કોઈ પ્રદેશ છૂટો ના પાડી શકો, એટલે એના કોઈ પરમાણુ નથી. બરાબર? માત્ર પૂતગલના પરમાણુ છે. આપણે એ વાત અત્યારે કરવાની છે, વિજ્ઞાન શું માને છે અને આપણે એને કેવી રીતે સમજવાનું છે. બરાબર છે? હવે આપણે આ વાત સમજી ગયા. પરમાણુ, દેશ, પ્રદેશ અને સ્કંદ. હવે આપણે આગળ વધીએ કે વિજ્ઞાન શું માને છે. મારે તમને એ સમજાવવું છે કે વિજ્ઞાન અને આપણા જૈન શાસ્ત્ર, જૈન દર્શને જે પૂતગલની વાત કરી છે કેટલી બધી સામ્યતા ધરાવે છે, અને એ સામ્યતાને કારણે આપણને ખ્યાલ આવે કે ભગવાને જે 6 દ્રવ્યની વાત કરી છે કેટલી સચોટ છે. ભગવાન સર્વજ્ઞપણું આમાં સિદ્ધ થાય છે. તો વિજ્ઞાન, હવે આપણે આગળ વધીએ તો વિજ્ઞાન અણુપરમાણુ જે વાત કરે છે શું છે? તો વિજ્ઞાન એવું કહે છે કે છેલ્લો જે અણુ છે કે જેનાથી સ્કંદ બને છે, જે પદાર્થો બને છે, હંમેશા સંયોજન ને વિભાજનથી બને છે. એક એટમ બીજા એટમ સાથે જોડાય એટલે એ શું થાય? મોલિક્યુલ બને. બરાબર ને નિતિન? બરાબર. ઓક્સિજન સાથે જોડાય એટલે O2 મોલિક્યુલ થાય. બરાબર છે? તો શેનું બનેલું હોય છે? એટમનું બનેલું હોય છે. એટમ એટલે બેઝિકલી એ પ્રિલિમિનરી એલિમેન્ટ ઓફ ધ મેટર. બરાબર છે? એટમ થી બધે મેટરના જુદા જુદા પદાર્થો તૈયાર થાય એટમના સંયોજનથી. બરાબર? ઓક્સિજન અને હાઇડ્રોજનના એટમ થી વોટર બને. એવી રીતે એલ્યુમિનિયમ ને ઓક્સિજન ભરતે ફટકડી બને. બરાબર છે? અનેક જે પદાર્થો, અનંત પદાર્થોનું નિર્માણ આ એટમના સંયોજન ને વિભાજનથી થાય. બરાબર? હવે એટમ શેનો બનેલો છે? જો આપણે ત્યાં જે વાત કરી છે ને અહીંયા આવે છે. એટમમાં સેન્ટરમાં ન્યુક્લિયસ હોય, એની પાછળ ઇલેક્ટ્રોનનું ક્લાઉડ હોય. બરાબર છે? જે સાયન્સ ભણેલા છે એને આ વસ્તુ ખબર છે કે એટમની અંદર સેન્ટરમાં ન્યુક્લિયસ હોય, એની પાસે ઇલેક્ટ્રોન હોય. આ ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ હોય. જે ન્યુક્લિયસ છે એ પ્રોટોન અને ન્યુટ્રોન બે અણુનો બનેલો. હવે આપણે એક વસ્તુ સમજીએ કે વિજ્ઞાન એ જાણવા માંગે છે કે પ્રોટોન શેનું બનેલું છે. પ્રોટોનના ફરીથી ભાગ પડે કે ના પડે, અને એમને એ સંશોધન માટે એક લાર્જ હેડ્રોન કોલાઇડરની નિર્માણ કર્યું ઘણા વર્ષો પહેલા, 1905માં કે એમાં. અને એમાં સુધારા વધારા કરતા ગયા અને છેલ્લો એને એક્સપેરિમેન્ટ જે કર્યો એ લાર્જ હેડ્રોન કોલાઇડર જે હતું એ કેટલું હતું? 27 કિલોમીટર કોઇલ. કેટલી? 27 કિલોમીટર કોઇલ. આ પ્રયોગ આપણે સમજીએ, જાણીએ, અને એનાથી આપણે અણુ, પરમાણુ, એટમ ને પરમાણુ જે ભગવાને કીધેલું છે વાત સમજવાનો પ્રયત્ન કરીએ.
હવે આ 27 કિલોમીટર જે કોઇલ હતી એની રચના એવી કરવામાં આવી હતી કે એમાં જે પાર્ટિકલની સ્પીડ આ કોઇલની રચનાને કારણે વધતી જાય વધતી જાય વધતી જાય. તમે કોઇલમાં ફોર્સ મૂકો અને એવી રીતે એને કર્વેચર આપે કે જેથી સ્પીડ વધતી જાય. હવે જે કોઇલ છે ને, કોઇલ એ સુપર મેગ્નેટ એમાં લગાડેલા અને ઇલેક્ટ્રિસિટી ચાર્જ કરે. એટલે આને કારણે જે પાર્ટિકલ નાખે એની સ્પીડ અનેક ગણી વધી જાય. હવે જે છેલ્લો પ્રયોગ કર્યો આ લોકોએ, એમાં 2 પ્રોટોનના પાર્ટિકલ એમાં એમને નાખ્યા અને એની સ્પીડ એટલી વધારી કે લાઇટની સ્પીડ પર પહોંચી ગયા. અને બંને પાર્ટિકલને એ લોકોએ એકબે સાથે અથાડ્યા. એ અથાડ્યા એટલે એમાંથી એના જે ભાગ પડવા જોઈએ એ ભાગ પડ્યા અને ભાગનું એ લોકોએ પછી એનાલિસિસ કર્યું અને આ ભાગને ક્વાર્ક કીધું. શું કીધું? ક્વાર્ક. હવે એમને જોયું કે ક્વાર્કથી કોઈ આગળ વધારે ભાગ પડતો નથી. એટલે ભગવાને જે પરમાણુ કીધા નીતિન એ શું છે? આ ક્વાર્ક છે. એ ક્વાર્કથી પ્રોટોન બને છે અને એ ક્વાર્કથી પ્રોટોન ન્યુક્લિયસ બને છે અને એ ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનના ક્યારે ભાગ પડતા નથી. એ રીતે એટમનું નિર્માણ થાય છે. એટમમાંથી મોલિક્યુલ બને છે. મોલિક્યુલમાંથી સ્કંધ બને છે. બરોબર? એટલે આપણે જે પરમાણુની વાત કરી છે તે આજના સાયન્સ પ્રમાણે બિલકુલ ફિટ થાય છે. ભગવાને કોઈ 27 કિલોમીટરનું લાર્જ હેડ્રોન કોલિડર ભગવાને બનાવવું પડ્યું નથી. જુઓ, હવે આગળ છે જો હવે ક્વાર્ક છે ને, જુદા જુદા પ્રકારના ક્વાર્ક છે અને અત્યારે એ લોકોએ 17 પ્રકારના ક્વાર્ક શોધેલા છે. અને આ ક્વાર્ક થી જે કઈ પદાર્થ છે એનું વર્ણ, રસ, ગંધ અને સ્પર્શનું નિર્માણ થાય છે એવું સાયન્સ કહે છે. હવે પૂતગલના લક્ષણ શું છે? રૂપ, રસ, વર્ણ અને ગંધ. અને ગંધ, રસ, સ્પર્શ હોય તેમાં. બરાબર? તો જો આજે વિજ્ઞાને ક્વાર્ક દ્વારા પૂર્ણ કર્યું કે જે પૂતગળ હોય છે બધા રૂપ, રસ, વર્ણ અને ગંધ વાળા છે. બરાબર છે? જો આ એટમ છે ને, એટમની સાઈઝ વિજ્ઞાને આપણને આપેલી છે. કેટલું સૂક્ષ્મ છે. આપણે બી પૂતગલને કેટલું સૂક્ષ્મ કીધેલું છે કે ભાઈ એક આકાશ પ્રદેશ ઉપર અનંત વર્ગણાઓ હોય. બરાબર છે? એક એટમની સાઈઝ કેટલી કીધેલી છે? 1 ઇંચનો 1 કરોડમો ભાગ એ એટમની સાઈઝ છે નીતિન, આજના સાયન્સ પ્રમાણે. એક ઘન ઇંચ હવા લઈએ, 1 ઇંચ બાય 1 ઇંચ એટલું હવાનું પ્રમાણ લઈએ, એમાં કેટલા હવાના મોલિક્યુલ છે? તો 4427 into 10⁻17 આટલા મોલિક્યુલ એક ઘન ઇંચ હવામાં છે. ભગવાને આ બધી વસ્તુ પોતાની કેવલ દ્રષ્ટિમાં જોઈને કીધેલું છે કે એક આકાશ પ્રદેશ ઉપર અનંત વર્ગણાઓ રહેલી છે. બરોબર છે नितिन? संतोष बहन, कोई प्रश्न? नहीं है, बहुत आप तो साइंस से बिल्कुल जोड़ के बता रहे हैं, तो साइंस के स्टूडेंट से उनको तो श्रद्धा हो ही जाए. हाँ, આ બધું ભગવાને ખરેખર તમે જુઓ. આગળ આપણે જોઈશું કે આપણે વર્ગણા, જો કે વર્ગણાનો વિષય અહીંયા નથી પણ છતાં બી મારે તમને વર્ગણા શું છે સમજાવવું છે. વર્ગણા એટલે શું? સ્કંધમાંથી વર્ગણા બને. કોઈ બી પદાર્થ, આપણું શરીર વર્ગણાઓનું બનેલું છે. વર્ગણા એટલે શું કે આપણે સહેજ આગળ લઈએ કે પછી એના પછી પૂતગળના વિભાગો આગળ લઈએ. આજે આપણે આગળ વધવાનું છે. તો વર્ગણા શેની બનેલી હોય છે નીતિન? સ્કંધની બનેલી હોય છે. બરાબર? ઔદારિક વર્ગણા, કાર્બન વર્ગણા, જે આપણે વર્ગણાની વાત કરી, શરીર ઔદારિક વર્ગણાનું બનેલું છે. તો વર્ગણા એટલે શું આજે જરા સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલો સ્કંધ
કેટલા પરમાણુનો હોય? સ્કંદ બે પ્રદેશ પરમાણુનો સ્કંદ બને. બરાબર બરાબર. કોઈ પ્રશ્ન તો પૂછજો. હા, કોઈને લાગતો કે હું બહુ ઝડપથી આગળ વધી રહ્યો છું તો મને અહીંયા સ્ટોપ બી કરજો કે અમારે જયારે આ વસ્તુ ફરીથી સમજવી છે. પણ સાયન્સના અનુભવ દ્વારા સાયન્સે જે લાર્જ હેડ્રોન કોલાઇડર ની અંદર જે વિભાગ પાડ્યા અને જે ક્વાર્કને ઉત્પન્ન કર્યો, એ ક્વાર્કનો સાયન્સ કીધું હવે એનો ફરી કોઈ ભાગ પડી શકતો નથી. અને એ આપણે પરમાણુ, જે પરમાણુના સમૂહથી સ્કંદ બને અને સ્કંદમાંથી વર્ગણાઓ બને. બરાબર. આપણા શાસ્ત્ર પ્રમાણે આ છે. હવે 2 પરમાણુ, 3 પરમાણુ, 4 પરમાણુનો સમૂહ, 5 પરમાણુનો સમૂહ, 6 પરમાણુનો સમૂહ, એમ કરતા કરતા અનંત પરમાણુનો સમૂહ જે થાય, જે સ્કંદ બને, એ સ્કંદ એ પહેલી વર્ગ, એ આખાનો સમૂહ પહેલી વર્ગણા કહેવાય. જો ફરીથી 2 પરમાણુનો સમૂહ, 1 સ્કંદ. આ વસ્તુ સમજીએ. 2 પરમાણુનો સમૂહનો 1 સ્કંદ, 3 પરમાણુનો સમૂહનો બીજો સ્કંદ, 4 પરમાણુનો સમૂહનો ત્રીજો સ્કંદ. એવા સ્કંદના સમૂહ કરતા 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 અનંત પરમાણુઓ ભેગા થયા, જે સ્કંદ બન્યો એ સ્કંદનો સમૂહ. આ બધા સમૂહ ભેગા થાય ત્યારે પહેલી વર્ગણા થાય. નીતિન, ખ્યાલ આવ્યો? સંતોષબેન, જી. પહેલી વર્ગણા જે કીધી આપણે શાસ્ત્રમાં, પહેલી વર્ગણા એટલે કઈ કે જે એક એક પરમાણુ સમૂહથી, અનંત પરમાણુ સમૂહથી જે સ્કંદ બન્યા, જે સ્કંદનો સમૂહ બન્યો તે પહેલી વર્ગણા. હવે બીજી વર્ગણા કઈ સમજો. પહેલી વર્ગણા જે હતી એમાં જે છેલ્લો સ્કંદ હતો એનું માપ શું હતું? અનંત પરમાણુ. બરાબર. હવે બીજી વર્ગણાની શરૂઆત ક્યાંથી થાય? અનંત પરમાણુ વત્તા 1 પરમાણુ નો સમૂહનો જે સ્કંદ બને એ બીજી વર્ગણાનો પહેલો સ્કંદ. બરાબર. ખ્યાલ આવ્યો? ઇન્દિરાબેન, નીતિન? હાજી, અનંત વર્ગણા પ્લસ બીજી વર્ગણાનો પહેલો સ્કંદ. હા, પહેલો પરમાણુ. બરાબર છે. હાજી. હવે એમ કરતા કરતા બીજી વર્ગણામાં પહેલા પરમાણુનો સ્કંદનો સમૂહ, એમાં બીજી અનંતની અંદર બીજી પરમાણુ, અનંત વત્તા ત્રીજે પરમાણુ, એમ કરતા કરતા અનંત વત્તા અનંત પરમાણુ. હાજી. એ જે સમૂહ થયો એ આખો સમૂહ એ બીજી વર્ગણા કહેવાય. અને બીજી વર્ગણા એ ઔદારિક વર્ગણા. ઔદારિક વર્ગણા એટલે આપણું જે શરીર બન્યું, આ પર્વત બન્યા, જે કઈ બને છે, આપણને જે દેખાય છે, દ્રષ્ટિગોચર છે, બધી ઔદારિક વર્ગણા. અને જે પહેલી બની અને બીજી બની તે ઔદારિક વર્ગણા, અને પહેલી બની તે ઔદારિકના માટે લાયક નથી. પહેલી બની કોઈ ઉપયોગમાં આવતી નથી. ઉપયોગમાં આવતી નથી. બરાબર. હા હા. એનું સંયોજન ના થાય, એ ક્યાંય સંયોજન ના થાય. જો આ ખૂબ સુંદર વાત છે. આપણે ત્યાં કયા પરમાણુનું સંયોજન કેવી રીતે થાય એની બી વાત નીતિન લખેલી છે. જી. દરેક જેવી રીતે સાયન્સમાં લખ્યું છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન બીજા એટમના ઇલેક્ટ્રોન સાથે ક્યારે સંયોજન થાય, એની વેલેન્સી મેચ થાય ત્યારે થાય, એવું આપણે ત્યાં ચોખ્ખું શાસ્ત્રમાં લખેલું છે કે એક પરમાણુ બીજા પરમાણુ સાથે ક્યારે સંયોજન કરે, એની વેલેન્સીનો કેટલો ડિફરન્સ છે એ બી લખેલું છે. નીતિન, બહુ આશ્ચર્ય આપણને થાય કે ભગવાને ખરેખર આ વસ્તુ જોઈ છે. આજે સાયન્સ એ જ વસ્તુ પોતે એક્સપેરિમેન્ટ દ્વારા શોધીને પુરવાર કરે છે. એટલે બીજી વર્ગણા ઔદારિક વર્ગણા થઈ. હવે ત્રીજી વર્ગણા એટલે શું કે જે બે અનંત ભેગા થયા એમાં બીજો એક પરમાણુ ભેગો થાય, એમ કરતા કરતા ત્રીજો અનંત ભેગો થાય અને જે વર્ગણા બને ત્રીજી વર્ગણા. અને ત્રીજી વર્ગણા કોઈ કામમાં આવતી નથી, એટલે આપણે એનો કોઈ ઉપયોગ કરી શકતા નથી.
તો ચોથી વર્ગણા એટલે જે 3 અનંતના અંદર એક પરમાણુ ભેગો થયો એવી રીતે કરતા 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 જે ચોથું અનંત ભેગું થાય એ ચોથી વર્ગણા એ વૈક્રિય વર્ગણા, કે જેનાથી દેવોનું શરીર બને છે, નારકનું શરીર બને છે. बराबर संतोषबेन? जी, बहुत सूक्ष्म हो जाती है वो. सूक्ष्म होती जाती है. एना पछी पांचवी वर्गणा एनो कोई उपयोग नहीं. पछी छठी वर्गणा कई वैक्रिय पछी आहारक. आहारक. लब्धिधारी पुरुष जीवन में आहारक शरीर बनावे ए तेजना लिसोटा जेवुं होय अने એ સૂર્યની ગતિએ પહોંચી શકે અને સિમંદર સ્વામી પાસે જઈ અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરીને પાછું લાવે. ફક્ત ખાલી એક અંતમુહૂર્ત સુધી આહારક શરીર રહે. બરોબર? એ આહારક વર્ગણા. પછી એક પહેલી, બીજી, ત્રીજી, બીજી નકામી, ત્રીજી આય, ચોથી નકામી, પાંચમી આહારક, છઠ્ઠી નકામી, સાતમી તેજસ, आठवीं नक्कामी, नौमी कार्बन. कार्बन. कामनी नौमी कई नहीं, कामनी नहीं होय, कोई काम नहीं आवे. पहली પછી કાર્બન આવશે, પછી કાર્બન. 16મી કાર્બન, છેલ્લી સૌથી છેલ્લી કાર્બન. તેજસ પછી ભાષા, શ્વાસોશ્વાસ, ભાષા અને મન અને કાર્બન. બરાબર? આ જરા એમાં જો કે 9 તત્વોમાં આ વાત આવતી નથી, પણ આપણે જરા સમજવા માટે મેં એક વાત લીધી છે. આ પાંચમા કર્મગ્રંથની વાત છે. પાંચમા કર્મગ્રંથમાં આવી ગયો વર્ગણા. તો મેં તમને જરા સમજાયેલું કે આ વર્ગણા સ્કંદ કેવી રીતે બને છે, તમને એકદમ એનો ખ્યાલ આવી જાય. હવે જુઓ, પરમાણુ જે છે આપણે વાત કરી એના 2 વિભાગ આપણામાં આવ્યા છે કે પરમાણુ 2 રીતના હોય છે, એક બાદર પરિણામી ને એક સૂક્ષ્મ પરિણામી. એ પહેલા એક નાની વાત કરી દો કે જે પરમાણુ છે ને, પરમાણુ સ્વરૂપ આપણને કીધા હોય, જે પરમાણુ એક પરમાણુ બન્યો ને એ પરમાણુ ક્યારે અગ્નિથી બળે નહીં. એટલો સૂક્ષ્મ હોય કે અગ્નિ એને પકડી ના શકે, પવન એને પકડી ના શકે, જળ એને પકડી ના શકે, એટલે કોઈ વસ્તુ એને પકડી ના શકે. માત્ર પકડી કોણ શકે? જો ખૂબ સુંદર વાત છે આ, બહુ ટેકનિકલ, બહુ સાયન્ટિફિક વસ્તુ છે કે જે સૂક્ષ્મ પરમાણુ છે નીતિને એને કોઈ પકડી ના શકે. એ અગ્નિથી બળે નહીં, પાણીથી ભીંજાય નહીં, પવનથી ઉડી ના શકે, એ ગતિમાં હોય તો કોઈ ગતિ એની રોકી ના શકે. બરાબર? સૂક્ષ્મ પરમાણુ. તો સૂક્ષ્મ પરમાણુની ગતિ ક્યારે રોકાય? જ્યારે બીજો પરમાણુ એની સાથે ભેગો થાય, એની ગતિ રોકાઈ જાય. બરોબર? મોલિક્યુલ બને. બરાબર? પછી એની સાથે સામે બીજો પરમાણુ ગતિ વાળો આવે ત્યારે એની ગતિ રોકાય. જો સાયન્સ એ જ પ્રયોગ કરે છે. જો લાર્જ હાડ્રોજન કોલિડોન શું છે, એને ગતિ આપે છે અને પછી ગતિને બીજા પરમાણુ સાથે અથડાવે છે. પછી લોકાકાશના અંતે પહોંચે ત્યાર પછી એને આગળ ધર્મસ્થી કાંઈ નથી, એટલે ત્યાંથી કાં તો એનો નાશ થઈ જાય, કાં તો પાછો વળી જાય. જો આઇન્સ્ટાઈને પોતે આની વાત ચોખ્ખી લખેલી છે કે આકાશ પ્રદેશમાં જો વિશ્વ આપણું જે દેખાય છે એ સિલિન્ડ્રિકલ છે. જે લોકાકાશની વાત કરી છે, આઇન્સ્ટાઈને વાત કરેલી છે. અને સૂર્યનું કિરણ લોકાકાશના અંતમાં જાય ને ત્યાંથી પાછું વળે. નીતિન, જે આપણે અહીંયા વાત કરી છે પરમાણુની, જે એ વાત આઇન્સ્ટાઈને બી આ રીતે કરેલી છે. બરોબર? હવે આપણે આગળ વધશું. જે પૂતગળ છે, પૂતગળના લક્ષણો કયા કયા? આપણે એ કહેતા હતા સૂક્ષ્મ ને બાદર. સૂક્ષ્મ પરિણામી પરમાણુ એટલે સૂક્ષ્મ પરિણામી એટલે 1, 2, 3, 4, 5, 6 એમ કરતા અનંત પરમાણુ ભેગા થાય તો પણ આપણી દ્રષ્ટિ ગોચરમાં ના આવે, કોઈ પકડી ના શકે. એ બધા સૂક્ષ્મ પરિણામી પરમાણુ. બરોબર?
અને બાદર પરિણામી એટલે ઘણા પરમાણુઓ ભેગા થાય ને આપણી દ્રષ્ટિમાં આવે બધા બાદર પરિણામી. એટલે કાર્બન વર્ગના કેવી કહેવાય? સૂક્ષ્મ સૂક્ષ્મ. પકડાય નહીં. તેજસ વર્ગના પકડાય પકડાય નહીં. નહીં, દ્રષ્ટિગોચર નથી. એ બધી વર્ગણાઓ જે સૂક્ષ્મ વર્ગણાઓ છે એ આપણા દ્રષ્ટિગોચર નથી, દ્રષ્ટિથી પકડાય નહીં. બરોબર? ખ્યાલ આવી જી. ગયો? હા. હવે આજે પૂતગલના લક્ષણો વિશે વાત કરવી છે. જો આપણે ત્યાં હવે 11મી ગાથા, આ 10મી ગાથા આપણે પૂર્ણ કરીએ. 11મી ગાથામાં વાત કરી કે ભાઈ પૂતગળ કઈ રીતે ઓળખાય છે. તો પૂતગળ આપણને વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી ઓળખાય છે. બરાબર? તદ ઉપરાંત એને લખ્યું છે કે પડછાયો, અંધકાર, પ્રકાશ, ઉદ્યોત, આપાત, આ બધાથી પૂતગળ ઓળખાય છે. આપણે એની વાત હવે આગળ કરવી છે કે પૂતગળના લક્ષણો શું? રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. તો રૂપ એટલે વર્ણ. તો વર્ણ કેટલી જાતના કીધા છે? પૂતગળોને જો 5. પૂતગળો છે, મૂળ વાત સમજી લેજો. પૂતગળના વર્ણ કયા કયા કીધા છે? 5 વર્ણ છે. પાંચ શ્વેત વર્ણ. વર્ણ, 5 શ્વેત વર્ણ વર્ણ, કીધા. કયા રક્ત કયા? વર્ણ, શ્વેત વર્ણ, રક્ત વર્ણ, પીત વર્ણ, નીલ વર્ણ અને કૃષ્ણ વર્ણ. હા, વેરી ગુડ. હવે જો અહીંયા કોઈ એવું કહે કે ભાઈ સાયન્સ તો 3 જ મૂળ વર્ગ કીધા છે, લાલ, પીળો ને વાદળી, એ 3 કહેવાય, તો આ 5 કેવી રીતે? તો આપણે તો કીધું છે કે ભાઈ પૂતગળો જે મૂળભૂત પૂતગળો છે એ એની અંદર આ 5 રંગની સત્તા રહેલી છે. વ્યવહારમાં કોઈ બી એક રંગ આવે, પણ કોઈ બી પરમાણુ જે છે, જે ક્વાર્ક છે, પરમાણુ છે, એમાંનો 5 રંગની એમાં સત્તા રહેલી છે. પરમાણુ કાં તો કાળા રંગનો હોય, કાં તો લાલ રંગનો હોય, કાં તો પીળા રંગનો હોય, કાં તો નીલા રંગનો હોય, કાં તો શ્વેત રંગનો હોય. બરોબર? હવે એ 5 રંગ જે એક જ પરમાણુમાં એ 5 રંગ બદલાઈ શકે છે. આપણે એક દાખલો લઈએ, સામાન્ય દાખલાથી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી પાસે લોખંડનો ટુકડો છે. બરાબર? લોખંડનો ટુકડો કેવા રંગનો? કાળા સફેદ રંગનો. બરાબર. કાળા રંગ, બરાબર, ડાર્ક કલર. હવે લોખંડના ટુકડાને આપણે અગ્નિમાં ધર્યો. અગ્નિમાં ધર્યો એટલે શું થયો? લાલ થઈ ગયો. કાળામાંથી ધીરે ધીરે લાલ થયો. વધારે ધર્યો તો લાલમાંથી શું થયો? પીળો. પીળો થયો. એ જ પરમાણુ છે ને કે બીજા? અહીં અંદરથી જ આવ્યા. બરાબર? એ એને આપણે પ્રોસેસ કર્યું, એ પરમાણુ, એ જ પરમાણુના રંગ બદલાયા. એટલે ભગવાન આ કહે છે કે દરેક પરમાણુમાં 5 રંગ સત્તા રૂપે રહેલા છે. અને પ્રોસેસથી, એની પ્રક્રિયાથી, એની પર્યાય, એની અવસ્થા બદલાય, એના કલર બદલાય. કોલસો છે, બાળો તો સફેદ થઈ જાય. બરોબર? જી. ખ્યાલ આવી ગયો? જી. હા. તો વર્ણ કયા કયા? 5 વર્ણ. 5 વર્ણ, ગંધ, રસ, અરે વર્ણ કાળો, પીળો, લીલો, નીલો અને લાલ અને કૃષ્ણ. કાળો. બરાબર છે? સફેદ. સફેદ. હવે આ વર્ણ શેનાથી પકડાય? એ આંખોથી પકડાય. બરાબર ને? આંખો વર્ણને જોઈ શકે, એટલે કે આપણી ચક્ષુ ઇન્દ્રિયથી આ વર્ણ પકડાય. બરાબર? હવે આગળ વધીએ. ગંધ. ગંધ કેટલા પ્રકારની કીધી છે સંતોષબેન? 2 પ્રકાર. सुगंध और दुर्गंध। और कहाँ से? हाउ वी कैच इट? નોઝ થી, નાકથી. हाँ, घ्राणेन्द्रिय से. बराबर? બરાબર. હવે રસ. આ પૂતગળના લક્ષણો છે. જો પૂતગળ સિવાય તારો ધર્મસ્થિકાયમાં ગંધ હોય, ધર્મસ્થિકાયનો વર્ણ હોય ના હોય? નહીં. ધર્મસ્થિકાયનો વર્ણ નથી, એનો ગંધ નથી, એનો સ્પર્શ નથી.
બરાબર છે? જી. એનો રસ નથી. અધર્મ સિવાયનો નથી, વર્ણ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, રસ. આકાશ સિવાયનો નથી, વર્ણ નથી, ગંધ. જો એટલે તો પૂતગળ અલગ છે, અલગ દ્રવ્ય છે. બરોબર? હવે રસ લઈએ. રસ એટલે ટેસ્ટ, સ્વાદ. સ્વાદ કેટલા પ્રકારના છે? 5 પ્રકાર. 5. કયા કયા? તીખો, કડવો, તુરો, ખાટો અને મીઠો. મીઠો. હા, આપણે કોઈ વાત કરેલી હતી ભાઈ, આ ખારો મીઠું એ ખારો છે તો ખારો જુદો કેમ નથી આપ્યો? તો ખારાનો સમાવેશ મીઠામાં કરવામાં આવ્યો. કે ખારા વગર, જો ખારો નામ જ મીઠું છે, બરાબર ને? ખારાનું નામ શું છે? મીઠું છે. મીઠા વગર મીઠાનો ટેસ્ટ આવે નહીં. ગમે તે રોટલીમાં મીઠું ના નાખ્યું તો રોટલી મોડી લાગે. તો મીઠાશ ખારાથી આવે છે. એટલે આ 5 ટેસ્ટ છે. બરાબર છે? હવે સ્પર્શ. સ્પર્શ કયા કયા? જો 8 સ્પર્શ, 4 ની જોડી છે. આ જરા સમજવાનો પ્રયત્ન કરી. આ સ્પર્શ સહેજ વધારે આપણને શાસ્ત્રમાં થોડી વધારે સમજણ આપી છે. સ્પર્શની 4 જોડી છે. કઈ કઈ? સૌથી પહેલી શીત, ઉષ્ણ, મૃદુ. સ્નિગ્ધ. આ ગમે તે જે રીતે આપણે લઈએ એનો એ નથી. બરાબર છે? સૌથી પહેલી કઠણ અને મૃદુ. હવે જો છે ને સાયન્સ આ બધા સ્પર્શનો છે ને બધાને મેઝરમેન્ટ સાયન્સ કરતું હોય છે. કોઈ વસ્તુની હાર્ડનેસ નક્કી કરી હોય નીતિન, બરાબર છે? તું તો સિવિલ એન્જિનિયરિંગ જાણે છે. શેનાથી મેઝર થાય? મોઝ ઇન્ડેક્સ આવે ને. કઠણ અને મૃદુ પૂતગલોની હાર્ડનેસ આજે સાયન્સ મેઝર કરે છે. બરાબર? એ કઠણ ને મૃદુ એક વિભાગ. પછી લઘુ ને ગુરુ, કોઈ વસ્તુ ભારે અને હલકી. બરાબર? સોનું ભારે ને હવા હલકી. બરાબર છે? તો લઘુ ને ગુરુ એ પૂતગલનો સ્વભાવ છે. એ આપણને હાથમાં લઈએ એટલે ખબર પડે. તો લઘુ ને ગુરુ એટલે ઘનતા, ડેન્સિટી, એના વડે લઘુ ગુરુ પણ મપાય. એ લઘુ ને ગુરુ. પછી ત્રીજું શીત અને ઉષ્ણ, ગરમ અને ઠંડુ. હાથ મૂકે એટલે ખબર પડે આ ગરમ છે કે ઠંડુ છે. શેના વડે માપીએ નીતિન? સ્પર્શ કરીએ. ટેમ્પરેચર. બરાબર છે? જો દરેક વસ્તુ મેઝરમેન્ટ આપણે કરીએ છીએ. અને ચોથું સ્નિગ્ધ અને વૃક્ષ. એના કેવી રીતે ખબર પડે? હાથમાં લઈએ વિસ્કોસિટી ખબર પડે, માઇક્રોસ્કોપ થી ખબર પડે. તો સ્નિગ્ધ અને વૃક્ષ. હવે એક વસ્તુ એ કરવી છે. જે બાદર પરિણામી છે પરમાણુ, એ શીત અને ઉષ્ણ એ હોય. એમાં ગુરુ લઘુપણું ના હોય અને શીત અને ઉષ્ણ ના હોય. ફક્ત ખાલી કાં તો કઠણ મૃદુ હોય અને સ્નિગ્ધ ને વૃક્ષ ન હોય. હવે બીજી વાત, ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત, જે સ્નિગ્ધ અને વૃક્ષની જે વાત કરી છે, તો આપણે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે 2 પરમાણુ ભેગા થવાનું કારણ એની સ્નિગ્ધ અને વૃક્ષતા પર છે. બરોબર સંતોષબેન? જી જી. 2 પરમાણુ ભેગા થાય એનું કારણ શું? પરમાણુમાં રહેલો સ્નિગ્ધ અને વૃક્ષ ગુણ. બરાબર? છૂટા પડે વૃક્ષ. હવે સાયન્સ ની અંદર 2 પરમાણુ કેવી રીતે ભેગા થાય? શેને કારણે ભેગા થાય? પોઝિટિવ અને નેગેટિવ. બરાબર? પોઝિટિવ એને કેટલો પોઝિટિવ કેટલો નેગેટિવ છે એના આધારે 2 પરમાણુ ભેગા થાય. એટલે આ સ્નિગ્ધ અને વૃક્ષ એ પરમાણુ પોઝિટિવ અને નેગેટિવ એ સંજ્ઞા બતાવે છે. બરોબર? હવે આવતી વખત કેટલા વાગ્યા? હવે આવતી વખત આપણે શબ્દ અને અંધકાર એ જે પૂતગલના જે બીજા 6 લક્ષણો જે પૂતગલો દ્રષ્ટિગોચર નથી એની આપણે આવતી વખતે વાત કરવાની છે.
એ વાત ખૂબ સુંદર છે. શબ્દ, અવાજ શું છે, એનું એ પૂતગળ છે, કેવી રીતે પૂતગળ છે, સાયન્સ પણ એને સ્વીકારે છે અને બીજા શાસ્ત્રો સ્વીકારતા નથી. ને જૈન દર્શને શબ્દને જે પૂતગળ સ્વરૂપ સમજાવ્યું છે, અંધકારને પૂતગળ સ્વરૂપ કેવી રીતે સમજાવ્યું છે, પ્રકાશને પૂતગળ સ્વરૂપ કેવી રીતે સમજાવ્યું છે, એ બધી વાતો આપણે આવતા પ્રવચનમાં લઈશું. અહીંયા કોઈને પ્રશ્ન હોય તો બધા પૂછી શકો છો. ઇન્દિરાબેન, સુરેશભાઈ, હા, થોડું બિલકુલ સાયન્સની રીતે આપણે જરા સમજવાનો પ્રયત્ન કરીએ. થોડું અઘરું છે, પણ જેમ સમજતા જઈશું તો બિલકુલ સિમ્પલ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને ભગવાન ને જે કેવળ જ્ઞાનની જે સર્વજ્ઞ દ્રષ્ટિ છે એનું આપણને પૂરો અહીંયા ખ્યાલ આવી જાય છે. નીતિન, આ પેલું જે કોઈ પ્રશ્ન હોય તો કહો. વ્યવહાર કોષ્ટક, હા વ્યવહાર કોષ્ટક જે મૂક્યું છે હા હા, એમાં સમજ નથી પડતી. એમાં પલ્યોપમ એટલે શું? અસંખ્ય વર્ષ પલ્યોપમ આપણે વાટકાનો બતાવે છે ને, અસંખ્ય વર્ષ એટલે પલ્યોપમ. હા, અસંખ્ય વર્ષ. ના એટલે હા, એટલે અસંખ્ય વર્ષ એટલે શું, એ તો આપણે ત્યાં એક સમજાયેલું છે નીતિન. હા, એ જરા આજે સમજવાનો પ્રયત્ન કરે. તમારો પ્રશ્ન બરોબર છે. કઈક તમે લીધેલો કે પલ્યોપમ ને આપણે આપણા શાસ્ત્રમાં ઘણી રીતે સમજાવવામાં આવ્યું છે. એમાં એક એવું છે કે 1 યોજનનો લાંબો, 1 યોજન ઊંડો અને 1 યોજન પહોળો એક ખાડો બનાવો. બરાબર? 1 યોજન એટલે અરાઉન્ડ 12.8 કિલોમીટર. બરાબર ને? 12.8 લગભગ 1.5-2 માઇલ, હું સમજુ છું એ રીતે. 13 કિલોમીટર ને 13 કિલોમીટર કિલોમીટર આશરે 3 કિલોમીટર, આઈ થિંક સો. 3 કિલોમીટર. ના, 1 યોજન બતાવ્યું છે કે 1 યોજન બરાબર 12.8 કિલોમીટર આજના. અચ્છા, 12.1 કિલોમીટર. ઓકે, 12.8 કિલોમીટર, 12.8. 12.8. ઓકે, વેરી ગુડ. હાજી, એટલે 13 કિલોમીટર આજુબાજુ. હા ને, બરાબર. હા, એટલે 12 કિલોમીટર જેટલો ખાડો, ઊંડો, પહોળો અને લાંબો. બરાબર? હવે એ ખાડાને યુગલિયાના વાળ લેવાના. કેટલા? યુગલિયાના વાળ બહુ જ મુલાયમ હોય. એ વાળના 7 ટુકડા કરવાના. કેટલા? નાના હોય એના. અને 7 ટુકડાના ફરીથી 7 ટુકડા કરવાના. અને એ ટુકડાઓ કરીને એ ખાડાને ભરવાનું. હવે એ ખાડો ભર્યા પછી એના પરથી ચક્રવર્તીની સેના આખી પસાર થઈ જાય તો એ ખાડો માં 1 ઇંચ પણ સહેજ બી જગ્યા ના રહે એ રીતે યુગલાના વાળથી ખાડો ભરવાનો. બરાબર છે? ત્યાર પછી દર 100 વર્ષે એમાંથી એક વાળનો ટુકડો બહાર કાઢવાનો. અને એમ કરતા જ્યારે આખો ખાડો ખાલી થઈ જાય અને જેટલા વર્ષ થાય એટલા અસંખ્ય વર્ષ. એ તો અસંખ્ય વર્ષ. એક પલ્યોપમ. અને અસંખ્ય વર્ષ એટલે એક પલ્યો. આપણે બીજી રીતે બી સમજાવ્યું છે. આપણે ત્યાં જો એક પલ્યોપમ એટલે અસંખ્ય વર્ષ. બરાબર છે? હવે આપણે ત્યાં 84 લાખ પૂર્વાંગ નું એક પૂર્વ, 84 લાખ પૂર્વનું એક ત્રિતાંગ, એમ કરતા એને 24 જેટલા આપણે નામ આપેલા છે. 194 અંકનો છેલ્લો આંકડો બને ત્યાં સુધીના આપણે સંખ્યાતા આંકડા ગણેલા છે. કેટલા? 194 ડિજિટ્સ. ત્યાર પછી જે આવે એ આપણે સંખ્યાતા મૂક્યા નથી. એની પાછળની કોઈ આપણે સંખ્યાની ગણતરી આપણા શાસ્ત્રમાં પણ નથી. એમ કરતા એ અસંખ્ય બને. બરાબર? એટલે 194 પછી 195 એ 194 પછી એને છેલ્લું જે માપ છે ને એને જેવી રીતે પૂર્વાંક કર્યું, છેલ્લું શીર્ષ પ્રહેલિકા કીધું છે. કયું?
194 આંકડા વાળું માપને શું કે શીર્ષ પ્રહેલિકા. એ પછી એનું કોઈ નામ નથી. એ પછી જે આંકડા વધતા જાય કરતા કરતા અસંખ્ય બની જાય. બરાબર છે ને બાળકોને આ પલ્યોપમ આપણે બાળકોની ભાષામાં સમજાવવું હોય તો આપણે કેવી રીતે સમજાવવાનું? બાળકોને સમજાવવું હોય આપણે આ માપ તો એમને કેવી રીતે સમજાવવાનું? પલ્યોપમ, સાગરોપમ, કારણ કે મારે બાળકોને સમજાવતા મને આ બહુ તકલીફ પડે છે. બરાબર છે, કારણ કે આપણને બી ખ્યાલ નથી આવતો ઇન પ્રિન્સિપલ. હા, એ જ આપણે હજી કદાચ આ અસંખ્ય જુઓ, જેવી રીતે એક આપણને ભગવાને અસંખ્ય સમયનું એક સામાન્ય સમજ આપી કે આંખના પલકારાની અંદર અસંખ્ય સમય પસાર થઈ. બરાબર, નાનામાં નાનો સમયનો આપણે ખ્યાલ આવ્યો, એક આંખો કે અસંખ્ય જતા રહે. અસંખ્ય એટલે શું? તો એની સંખ્યાતા નથી, એટલે આપણી સમજમાં આવતું નથી. બહુ સીધી વસ્તુ છે. તો એને સમજાવવા માટે પલ્યોપમનો દાખલો આપ્યો છે. એવી રીતે અસંખ્યતા જે સમય છે એના માટે બીજો દાખલો એવો આપ્યો છે. આપણે એક વખત આ લીધેલો દાખલો સંતોષભાઈ, કે ગુલાબની પાંખડીઓ લો, બિલકુલ મુલાયમ. એક ગુલાબની પાંખડીઓનો 100 પાંખડીઓનો તમે જથ્થો બનાવો, બરાબર. પછી એક સશક્ત માણસ હોય, એની બધે ધારદાર ભાલો, એ ભાલો પોતાની પૂરી તાકાતથી એ 100 પાંખડિયા કમલની અંદર નાખે અને 100 પાંખડિયા કમલમાં એ પસાર થતા જે સમય થાય એની અંદર 2 પાંખડી વચ્ચે જે પસાર થતો જે સમય થયો અસંખ્યાત સમય. અસંખ્ય સમય. બરાબર. એટલે તમારી બેન વાત સાચી છે. આપણે એને હું બિચારા વિચાર કરું આ વાત ઉપર કે બીજું કોઈ રીતે એને સમજાવાય, પણ અસંખ્યનો સમજ આપણે આ જે દાખલો, જે ખાડાનો દાખલો છે, એ કઈક રીતે સમજમાં આવે કે ભાઈ એ વસ્તુ એવી છે કે સંખ્યા હતા એને આપણે ગણી શકીએ નહીં એમ. બરાબર. બાળકો છે ને, બાળકોને હું કરાવું છું ને, એટલે એ લોકોને બહુ કન્ફ્યુઝન થાય. એમ આવું બધું કે ને 7 દિવસ યુગલે જન્મેલા ને એટલે એ લોકો વધારે ક્વેશ્ચન કરે કે આ કેવી રીતે સમજ. એટલે મને પોતે બી એમ થાય કે આ એક શ્રદ્ધાનો વિષય. શ્રદ્ધા બરાબર છે સંતોષબેન. શ્રદ્ધા કરતા અહીંયા ભગવાને આ સમજનો વિષય છે. શ્રદ્ધા કરતા શ્રદ્ધા તો બધામાં જોઈએ જ, પણ શ્રદ્ધા કરતા ટેકનિકલ વસ્તુ છે, એમાં સમજ જોઈએ. તો સમજ કેવી રીતે આવે અસંખ્ય જેવી, એ વાત છે. તો મને કોઈ વાર લાગે કે પલ્યોપમ વાળા દાખલા કદાચ ન આપવા, પણ આંખનો દાખલો આપવો. જે એની હું તમને જો આવલિકાનો મેં એક દાખલો આપ્યો, ગઈ વખતે મેં માપ મૂકેલું કે ભાઈ તમને આવલિકા એટલે શું ખબર પડતી નથી. બરાબર ને, કે 256 આવલિકા એટલે શુલ્લક પણ આવલિકા એટલે અસંખ્ય સમયમાં જે એટલી એક આવલિકા બને તો 256 આવલિકા એટલે શું? આપણા મગજની અંદર એનું માપ આવતું નથી. બરાબર છે કિંજલબેન? આપણે એ વસ્તુ કહેવા માંગીએ છીએ. તો મેં શું વાત કરી, તમે જુઓ કે 1 સેકન્ડનું માપ આપણા મગજમાં છે. બરાબર. 1 સેકન્ડ એટલે આપણને કઈ ખ્યાલ છે મગજમાં, ભાઈ કાંટો અહીંથી આજે 1 સેકન્ડ બન્યું. બરાબર. હવે આપણે 1 સેકન્ડમાં આવલિકાનું માપ મેં આ વ્યવહાર કાળ કોષ્ટકમાં મૂક્યું છે. એટલે મારા હિસાબે 5425. એવું સમથિંગ લાઈક ધેટ, મને મોઢે નથી. 5825 આવલિકા કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં જતી રહી. એક સેકન્ડમાં લઈએ તો આશરે 6000 આવલિકા. એટલે આપણા મગજમાં કઈ ખ્યાલ આવે કે ભાઈ સેકન્ડનો તમે 6000 ભાગ પાડો તો એમાં 1 ભાગ આવલિકાનો થયો, અને એ આવલિકાનો જે ભાગ થયો એ અસંખ્ય સમય પસાર થઈ ગયા. આવું કઈ મગજની અંદર બેસે. બરોબર છે. તો આવું કઈ કુંજલબેન દાખલો આપો, આવી રીતે સમજાવો તો આપણને આવલિકા. હવે પછી મેં બીજો દાખલો આપ્યો, શુલ્લક ભવ એટલે
ભાઈ તમે કીધું કે આટલા એક પ્રાણમાં સડી સતત કોઈ ખ્યાલ નથી આવતો, તો 1 સેકન્ડમાં કેટલા શુલ્લક ભાવ થાય? આશરે 28 જેટલા, 28 જેટલા શુલ્લક ભાવ થાય, બરોબર? તો આપણને ખ્યાલ આવે, એક સમજ આવે કે ભાઈ જે નિકોનો જીવ છે તે 1 સેકન્ડ ની અંદર 28 વખત એનું જન્મ થાય ને મૃત્યુ થાય આશરે, બરોબર? બરોબર છે નીતિન? બરોબર. કુંજનબેન, તમારો પ્રશ્ન સારો છે. હું આ વખતે વિચાર કરીશ કોઈ એવી કોઈ સારી વસ્તુ નજરમાં આવે કે જેનાથી અસંખ્યાતા જે પલ્યોપમની જે વાત છે એ આપણને કોઈ બીજી રીતે બાળકોને સમજાવી શકીએ, એ એનું જરા સમજવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે? જાણવાનું પછી આપણે વાત કરીશું. હા, આ બાળકોની પાઠશાળા આપણે લઈએ ને એટલે આ બધા ક્વેશ્ચન્સ આપણને ઘણી વાર ઉભા થાય એમ બાળકો માટે. જે સારું છે, જેટલા પ્રશ્નો ઉપસ્થિત થાય ને એ હા, તમે હા. લખી રાખો અને હા, મોકલો. હા. કેટલીક સારું. વસ્તુનું સોલ્યુશન હોય, કેટલીક વસ્તુ ના હોય તો આપણે મહારાજ સાહેબ પાસે લઈ લઈશું. બરાબર. બાળકોના પ્રશ્નો જે જિજ્ઞાસા પૂર્વક પૂછાયેલા હોય છે એમાં શંકા હોતી નથી, હા, એમાં જિજ્ઞાસા હોય છે અને જિજ્ઞાસાને આપણે એને સંતોષ આપવો જોઈએ. બરાબર. એટલે આપણે પ્રયત્ન કરીએ, કેટલીક વસ્તુ આપણે ખ્યાલ ન હોય પણ બને ત્યાં સુધી વી ટ્રાય ટુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ, મેક ધેમ કન્વિન્સ કે ધર્મમાં જે કઈ વાત લખી છે બધું લોજિક. આ સાયન્સની વાત મેં આજે કેમ કરી? આપણને પરમાણુ એટલે ખ્યાલ નતો આવતો કે ભાઈ નાનો નાનો અવિભાજ્ય ભાગ એટલે શું. હવે આપણને ખ્યાલ આવે ભાઈ એટમ, આપણે સાયન્સમાં કીધું ભાઈ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં પ્રોટોન છે, ન્યુટ્રોન છે. પ્રોટોન, તમને પ્રોટોન ઇઝ એટોમિક નંબર, ન્યુટ્રોન ઇઝ એટોમિક વેટ. હવે એના પરથી આપણને ખ્યાલ આવે કે આ બધી વસ્તુ શું છે અને સાયન્સ સાથે ભગવાને જે કીધેલી વાત છે બિલકુલ મળતી આવે છે. તો ભગવાનની વાત ઉપર શ્રદ્ધા બેસે ને ભગવાને એના માટે કઈ લાર્જ હેડ્રોન કોલેટર બનાવ્યું નતું. ભગવાને તો પોતાના જ્ઞાનમાં જોયેલું છે કે પરમાણુ આ રીતના બનેલા છે. તો ભગવાનને જ્ઞાનમાં આ બધી વસ્તુ દેખાય તો બીજી બધી વસ્તુ દેખાયેલી જ હોય ને. આપણે એટલે બાળકોને આપણે એ રીતે જ સમજાવીએ કે આ ભગવાને કેવળ જ્ઞાનમાં જોઈને આપણને કીધું છે એટલે આ બધું સત્ય છે એમ માનવાનું. પણ એકચ્યુઅલમાં આપણને એમ થાય કે આપણે થોડું વ્યવસ્થિત સમજાવીએ ને તો થોડું એમના માઇન્ડમાં ઉતરે એમ. હા, તો આ રીતે એટલું આ છે ને એટલા માટે હું લઉં છું. તમે જુઓ કે મારા દરેક વસ્તુમાં છે ને હું વિજ્ઞાનને વચમાં લાવું છું. હા, હા. તો કેમ લાવું છું? કે જેથી વિજ્ઞાન સાથે આપણને ખબર પડે કે આજનું વિજ્ઞાન શું કે છે, કેવી રીતનું છે, આપણે શું કહીએ છીએ, વચ્ચે સમન્વયતા શું છે, કે આ વિસંગતતા હોય તો એ શું છે આપણને ખ્યાલ આવે. એટલાથી એટલું ખબર પડે કે આપણે ધર્મમાં જે ભગવાને વાત કીધેલી છે એ બિલકુલ સાયન્સ, આજના સાયન્સની નજીક કરતા બી ઉપર છે એમ. ધર્મસ્થી કઈ વાત કરેલી છે ભગવાને, કેટલી અદ્ભુત વાત છે. મને કોઈ આશ્ચર્ય થાય કે ભગવાને ધર્મસ્થી આજનું સાયન્સ કેટલા સંશોધન પછી કઈક વિચારવા લાગ્યું કે આવું કશું હોઈ શકે. ભગવાને તો કીધું કે આના વગર શક્ય જ નથી. તો ભગવાન કેટલા આઈન્સ્ટીન કરતા બી એમનું જે સાયન્સનું જે નોલેજ હતું, વિજ્ઞાનનું નોલેજ હતું એ ઘણું વધારે હતું. આઈન્સ્ટાઈને વાત કરી કે આકાશ છે એ ગોળાકાર છે, બરાબર છે, સિલિન્ડ્રિકલ. તમે જેને સાયન્સ વાંચ્યું હોય, જેને એટોમિક ફિઝિક્સ ને આ બધું વાંચ્યું હોય, એમાં એને લખ્યું છે તો આપણું લોકાકાશ શું છે? એ ગોળાકાર જ છે ને. આપણે માણસનો શેપની વાત કરી છે, આપણે જરા વધારે ડિટેલિંગ કર્યું છે. એને ભગવાને આ જોયેલું છે, એક્ઝેક્ટ છે. અને આઈન્સ્ટાઈને જોયેલું નથી, આઈન્સ્ટાઈને કલ્પના કરેલી છે. તમે જુઓ, બરાબર છે. એટલે આ બધી વસ્તુ આપણે કોક વખત બાળકોને આવા પ્રવચનમાં મૂકીને આપણે સમજાવીએ ને તો એ વસ્તુ લોકોને ગળે ઉતરે, સમજવી પડે. અને પછી આપણે ભગવાનની બીજી જે વાતો કહીએ તો લોકોને ગળે ઉતરે. બરાબર છે. પચકાણ પાડી લઉં.
કોઈ નૌકાર ગણ્યા નીતિન કોઈ પ્રશ્ન તો પૂછજો, વાંધો નહીં. સંતોષબેન કોઈ પ્રશ્ન? બીજું છે ને નીતિન. કાળચક્ર વિશે જાણવું. કાળચક્ર, હા, કાળચક્ર. હા, એના વિશે જાણવું કે ભાઈ કાળચક્ર કેટલા વર્ષોનું બનેલું છે અને આપણા ધર્મ પ્રમાણે જે અવસર પેઢી ઉત્તર પેઢીમાં કેટલા બરાબર, વર્ષો. હું તને સમજાવું છું. આપણે વ્યવહારનો જે કોષ્ટક બનાવ્યું છે એમાં તું છેક નીચે જઈશ તો આવશે કે જે એક અવસર પીણી કાળચક્ર એક અવસર પીણી વત્તા એક ઉત્સર પીણીનું બનેલું છે. બરાબર, એ લખેલું છે. ઘડિયાળનો કાંટો લઈએ, 12 થી 6 જઈએ એ અવસર પીણી અને 6 થી 12 જઈએ એ ઉત્સર પીણી. બરોબર. હવે જે અવસર પીણી જે છે એ કેટલા સાગરોપમની છે? 10 કોડાકોડી સાગરોપમ. 10 કોડાકોડી સાગરોપમ એટલે શું? પલ્યોપમ. કેટલા ના, 10 પલ્યોપમ? કોડાકોડી સાગરોપમ. 10 કોડાકોડી સાગરોપમ. સાગરોપમ, બરાબર હા. છે. હા, અને પલ્યોપમ એટલે કે જો આપણે પૂર્વ સુધીનું માપ છે પછી અસંગ પલ્યોપમ થાય અને સાગરોપમ કેટલા પલ્યોપમ નું થાય? 10 કોટાકોટી પલ્યોપમ નું એક સાગરોપમ. 10 કોટાકોડી. જો સંતોષબેન, જી આપણે આ ચર્ચા થઈ હતી કે 10 જી. કોડાકોડી એટલે શું? 10 કોડાકોડી એટલે 10 કરોડ ઇન્ટુ 1 કરોડ. હા હા 10⁻15. કોડાકોડી 10⁻15. ગુરુજી 1 કરોડ into 1 કરોડ is 10 કરોડ. ઓકે. હા, નો નો ના ના હા, ના 10 કરોડ એટલે 1 1 into 10 1 into 10. 1 1 into into 10 હા 1 into 10. બરાબર. હા, તો બરાબર. એટલે જો કરોડ એટલે જો લાખ એટલે 10⁻5, 10 લાખ એટલે 10⁻6 અને 100 કરોડ લાખ. એટલે 100 લાખ. 10⁻7. 100 લાખ. બરાબર ને? 7 મીંડા. 10⁻7 is કરોડ. હા, 7 મીંડા. બરાબર. અને 10 કરોડ એટલે 10⁻8. 8 મીંડા. બરાબર. હવે 10 કરોડ ઇન્ટુ 1 કરોડ એટલે 10⁻8 મલ્ટીપ્લાય બાય 10⁻7 એટલે 10⁻15. બરોબર નીતિન? ની ખ્યાલ આવ્યો 10⁻15 નો ની ખ્યાલ આવ્યો 10⁻15 મેથેમેટિક્સ, પ્યોર મેથેમેટિક્સ. હા, બરોબર. 15. 10⁻8 into 10⁻7. હા, બરોબર છે. કરેક્ટ. એટલે 10 કોડાકોડી સાગરોપમ એક સાગરોપમ એટલે 10⁻15 પલ્યોપમ. બરોબર કુંજલબેન? 10 into 10⁻15. 10⁻15. 10 10 કોડાકોડી પલ્યોપમ એટલે સાગરોપમ. તો એ કેટલું થયું? 10⁻15 પલ્યોપમ is equal to 1 સાગરોપમ. આ 15 બરાબર. કેવી રીતે લીધું? આ એની સમજ હા પડી. 15 કેવી રીતે લીધું? ફરીથી આપણે 10 કેવી રીતે લીધું આપે? પલ્યોપમ બરાબર એક સાગરોપમ એની ખ્યાલ આવ્યો એમ. આપણે તો 10 કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ કહીએ ને. બરાબર. તો 10⁻15 પલ્યોપમ. 15 કેવી? આજ આંકડો કેવી રીતે આવ્યો વચમાં? હા, એ મેં તમને સમજાવ્યું. જુઓ 10 કરોડ into 1 કરોડ છે ને. હા, જો નીતિન, જો આપણે સમજાવીએ 10 કોડાકોડી એટલે શું? 10 કરોડ મલ્ટીપ્લાય બાય 1 કરોડ. બરોબર જી હા જી જી. બરાબર. હવે 10 કરોડ એટલે કેટલા થયા? એકડા પર કેટલા મીંડા થયા? 5 8. મીંડા.
10 ઉપર 8 મીંડા એટલે 10 કરોડ હા અને 1 કરોડ એટલે 7 મીંડા. 10⁻7 બરોબર. બરાબર. બેન આ મેથેમેટિક્સ છે, કદાચ ન ભણ્યા હોય તો આ ⁻7 વાળો ખ્યાલ નહીં આવે, ના ના પણ ખ્યાલ આવ્યો. હા હા આવે છે ને તો હા, એમાં હા. મલ્ટીપ્લિકેશન સરવાળો કરી દેવાનો ઉપર. 10⁻7 હા is હા equal to હા 10⁻15. 8 અને 7. બરાબર બરોબર 10 બરાબર છે. બરોબર. હા હા આપણે બીજો સાદો 1000 આપણે મૂકીએ, 1000 એટલે 10 ગુણ્યા 100 એટલે 1000, બરાબર હા બરાબર. એટલે બરાબર 10 એટલે 10⁻1 થયું, હા 100 એટલે 10⁻2 થયું. શું થયું? હા તો 10 into 100 is equal to 10⁻1 into 10⁻2 એટલે 10⁻3 is equal to 1000. હા હા ખ્યાલ આવ્યો. થઈ ગયું? હા ઓકે, બિલકુલ બરાબર. હા હા અમે બધા એન્જિનિયરો છે ને, આમ તો ભણેલા છે. હા આ રેસ્ટુ વાળું થોડું ખ્યાલ નહીં આવ્યો પણ આવી ગયો હવે ખ્યાલ આવ્યો. હા અમે બધા ભણેલા છે ને, એટલે અમે બધા આ બધું અમને આ પૂતગલ હોય ને વધારે મજા આવે. મારો દીકરો બી પીએચડી છે આમાં. હા, ઓહો. હા એમટેક કર્યું, પછી આહા, સિવિલ એન્જિનિયરિંગ, પછી એમટેક આહા. કર્યું ને પછી પીએચડી કર્યું એના પર. નીતિન અમારે સિવિલ એન્જિનિયર છે અને સ્ટ્રક્ચર હા એન્જિનિયર. મારો બી હા સિવિલ એન્જિનિયર થયો પેલા, પછી એને એમટેક કર્યું ને પછી અત્યારે પીએચડી ની લાસ્ટ ફાઇનલ એક્ઝામ આપવા. ના, આ બધી વસ્તુ ભણેલી હોય ને તો મારા હિસાબે આપણા શાસ્ત્રની વસ્તુ છે ને ક્યાંય ખોટી નથી, સમજીએ. પણ અને એના એને મગજમાં શાસ્ત્ર perspective માં બેસતું મૂકવી, નથી. કેવી રીતે મૂકી લોકો પાસે પ્રેઝન્ટ કરવી, એ અગત્યનું છે. હા એના મગજમાં આપણું શાસ્ત્ર હજી બેસતું નથી એમ. એટલે હા, મારે હવે બેસાડવા માટે મહેનત કરવા પડે. થોડી મહેનત કરવી પડે. જો આજે તમને આ ક્રોડાકોડી સાગરો થોડું બેસતું થયું, હવે 10 ક્રોડાકોડી સાગરમ એટલે એક ઉત્સર્ગ પીણી અને એક અવસર પીણી, એટલે એક કાળચક્ર રહીએ તો 12 થી 6 સુધીની અવસર પીણી 10 ક્રોડાકોડી સાગરમ અને 6 થી 12 સુધી ઉત્સર્ગ પીણી એ 10 ક્રોડાકોડી સાગરમ. એટલે એક કાળચક્ર કેટલા થયું? 10 + 10 20 ક્રોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર થયું, બરાબર. હજુ આપણું તો એનાથી આગળ છે. તમને ઘણી અઘરી વસ્તુ પર લઈ નથી ગયો. હવે અનંત કાળ ચક્રનું ભેગા કરીએ ત્યારે એક ઉદ્ગળ પરાવર્ત કાળ થાય, બરાબર બરાબર. બરાબર. જી હવે આપણે ત્યાં ઉદ્ગળ પરાવર્ત કાળના બી વિભાગ આપેલા છે, સંતોષબેન. જી એ તો એ સમજવું થોડું અઘરું છે, પણ આપણે ત્યાં આ બધા માપો, મારું કહેવું છે, આ માપો એટલા માટે આપેલા છે કે ભગવાનની કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ હતી. ભૂતગળ પરાવર્ત કાળના બી આ ભૂતગળ પરાવર્ત કેવી રીતે, બીજો ભૂતકાળ કેવી રીતે, એ બધી વસ્તુ એમાં આપેલી છે, બરાબર છે. અને એક એટલે મિનિટ, ખ્યાલ આવી ગયો ને? આપણા ભગવાનની સૂક્ષ્મ દ્રષ્ટિ હતી પણ વિશાળ દ્રષ્ટિ પણ હતી. હા, જે સૂક્ષ્મ અને વિશાળ બંને, બરાબર છે. હવે અનંત ભૂતગળ પરાવર્ત કાળ જે વીતી ગયો ભૂતકાળ, વર્તમાન કાળ એક સમયનો અને ભવિષ્ય કાળ એનાથી અનંત ગુણા ભૂતગળ પરાવર્ત કાળ, ભવિષ્ય કાળ. ભૂતકાળ વત્તા વર્તમાન કાળ વત્તા ભવિષ્ય કાળ એ વ્યવહાર કાળ, બરોબર નીતિન? બરોબર. બિલકુલ ખ્યાલ આવી ગયો? બિલકુલ. કોઈ પ્રશ્ન, સંતોષબેન? બસ જી ગુરુજી. નહીં, નહીં બસ. બિલકુલ આપણે ક્લિયર, બેઝિકલી બધી વસ્તુ ક્લિયર કરવાની. આ વખતે ખૂબ આ બધી વાતો બહુ સુંદર છે. આ વખતે અંધકાર આવશે, શબ્દ આવશે, આપાત આવશે, પ્રભાવ આવશે, અને ભગવાને કેમ એને પૂતગળ સ્વરૂપ કીધા છે એની ચર્ચા થશે. એટલે ખાસ મારી વિનંતી છે કે જેટલા રે બધા હાજર રહો અને પ્રશ્ન કરો. પ્રશ્ન કરશું ને તો આપણને બધાને વધુ ખ્યાલ આવશે સબ્જેક્ટનો, બરોબર છે નીતિન? બરોબર. તો આજનું પ્રવચન પૂર્ણ કરીએ કે? જી હા, તો નવકાળ ગણીને આજના પ્રવચન આપણે સમાપ્તિ કરીએ છીએ. બધાનો આભાર.
નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયણમ, નમો લોહિસોસાણમ. એસો પંચનમુક્કારો સો પાવપણાસણો મંગલાનંચ સભ્ય સિંપણમં ભયુંતલમ. જેને આજ્ઞા વિરુદ્ધ જે કે બોલાવે તે તો મન સારું અને પ્રણામ. બધા પ્રણામ બધા પ્રણામ પ્રણામ. પ્રણામ.